નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 65 માં સ્વાગત છે। આજકાલ કરતા ખબર ના પડી 65 એપિસોડ કેમના થઈ ગયા અને એક પછી એક એપિસોડ મુકતા ગયા અને એક પછી એક એપિસોડ થકી લોકોના કામ પણ થતા ગયા। તો 65 એપિસોડ આજે પહોંચ્યા છીએ ત્યારે ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું, ખૂબ ઉત્સાહ આવી રહ્યો છે અને હવે રોજ એક જાણે એક સિસ્ટમ બની ગઈ છે, એક કામ બની ગયું છે, એક જવાબદારી બની ગઈ છે કે બપોરે 2 વાગે એટલે બાપુ બોલેગા એપિસોડ આપણે લાઈવ કરવો પડે। અને એક દિવસ કદાચ જો ખાલી થાય તો ઘણા બધા ફોન, ઘણા બધા મેસેજ આવી જાય છે કે બાપુ આજે એપિસોડ કેમ નથી થયો, અમને નથી ગમ્યું। સો ઘણા બધા લોકો બપોરે 2 વાગ્યાની રાહ જોઈને બેઠા હોય છે। તો ચાલો તમામનું સ્વાગત છે। આજે શરૂ કરીએ બાપુ બોલેગા એપિસોડ નંબર 65। સમય બિલકુલ બરબાદ નહીં કરીએ, સમય બરબાદ થાય એ પહેલા તરત જ આપણે શરૂ કરી દઈએ આપણી ફોન લાઈન। તો આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે, નંબર છે 8768880888। हाँ जी नमस्कार। हेलो बाबू बोलो। बोलो बोलो। हाँ सर, હું છોટાઉદેપુરથી બોલું છું। हाँ बोलो ना भाई। હા, આપણે તમે પેલો એક હું પેલા કબીરભાઈ કરી ગયા ઇકો ગાડી વાળો ની પ્રોબ્લેમ સોલ્વ हाँ કર્યો, हाँ 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 એવો જ મારી જોડે પણ થયેલું છે એટલે હું કોલ કર્યો। શું થયું છે? એ આ બાજુ લીમખેડા બાજુનો છે, એ મારી જોડે એવી રીતે હું હપ્તા ભરીશ એમ કરીને ગાડી લઈ ગયેલો છે। બરાબર। હવે એ હપ્તા નથી ભરતો અને ગાડી નથી આપતો। કઈ ગાડી છે? ઇકો ગાડી છે। આપણે ગુજરાતના લોકોને વારંવાર સમજાવી રહ્યા છીએ કે ચાલુ લોન ઉપર તમારું કોઈ પણ વ્હીકલ વેચશો નહીં, નહીતર અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે। ક્યારે વેચી તમે ગાડી? શું? તમે ગાડી ક્યારે વેચી? ગાડી હવે લગભગ 1 વર્ષ જેવું થવાય છે। 1 વર્ષ? નોટરી બોટરી કરી છે તો કશું તમે? હા, લોટરી કરાવેલી છે। બરાબર। ક્યાં છે વ્યક્તિ, ક્યાં છે અત્યારે? એ લીમખેડા નો છે પણ હવે ક્યારે ખબર નહીં કે ફોન એ નથી ઉપાડતો એનો મારો। નંબર છે? હા, નંબર છે। ગજબ લોકો છે। તમે ફરિયાદ આપી પોલીસમાં? એ એમ કે આપણે ગાડી ઉઠાઈ લાવો કે ગાડી જ મળતી નથી, કઈથી ઉઠાવો? તમે પોલીસમાં ફરિયાદ આપી ખરી? હા, એ પોલીસ વાળા એવું કે ગાડી ઉઠાઈ લાવો એવું કે છે। ગાડી ઉઠાઈ લાવો એમ? પણ ગાડી નથી મળતી કે। બોલો નંબર બોલો, એ ભાઈનો નંબર બોલો। મહેરબાની કરીને ચાલુ લોન પર તમારું વ્હીકલ ના વેચશો। વારંવાર બૂમો પાડી રહ્યા છીએ। શા માટે તમારી જિંદગી, તમારી તકલીફો વધારી રહ્યા છો? બાપુ બોલેગા એપિસોડ 65મો લોકો સુધી પહોંચાડજો, લોકોને શેર કરજો, બધાને કહેજો કે ખાસ જુએ। જી બોલો। જી। 12 બરાબર। 87 કેટલા? 67 હા, 0 એક મિનિટ ફરી બોલજો। 97 બરાબર 67 બરાબર 0 બરાબર 293 293। 9 શું નામ છે એનું? મુકેશ દામો। હે? મુકેશ। ફોન તો ચાલુ છે। હેલો, મુકેશભાઈ મજામાં? મજામાં। મુકેશભાઈ, આપણે ઇકો ગાડી વેચવાની છે। ક્યાં? ઇકો ગાડી વેચવાની છે આપણી। કોણ બોલો? મહીપતસિંહ બોલું। મનસદથી ઓળખાણ નહીં પડી। મહીપતસિંહ ચૌહાણ, ક્યાંથી? હાલોલ ક્યાંથી? હાલોલથી। હલોલ। હા, હા, બરાબર। 2017 નું મોડલ છે। કયું? 2017। 2017 નું? હા, હું કિંમત પડી? અત્યારે તો આપણી લોન ચાલુ છે। ચાલુ છે? હા, લોન પર મેં બીજી લોન લીધી, મારી લોન પતી ગઈ હતી પણ બીજી વાર લોન લીધી હતી મેં। અત્યારે કેટલાની? મારા 2 હપ્તા ચડી ગયા છે। બરાબર। એટલે પૈસા છે નહીં। હપ્તો કેટલાનો આવે છે? 8,700। 8,500 નો? 8,700 નો, 8,746 રૂપિયા। બરાબર।
8,746 હા. સમજો ને 9,000 કોણ ચાલુ હા એ એવું જ છે. 3 વર્ષની લોન, 3 વર્ષની લોન હતી, હમણાં લીધી હતી મેં 2021 પતાવા આવી હતી, પણ મારે થોડી અત્યારે તકલીફ પડી ગઈ છે. એમ નહીં કેતો કહેવાનો મતલબ કે લોન તમે હમણાં લીધી પણ એ લોન કેટલાની લીધી હતી એવું કહું છું. એ 2 લાખ રૂપિયાની સમથિંગ હતી. 2 લાખની લીધી હતી. કેટલા હપ્તા છે? મને 36 હપ્તા કીધા હતા. 26 36. 36 હા, બરાબર. તો શું પછી તમારે લેવાનું શું છે એમાં? અત્યારે મારે લાખ રૂપિયાની અર્જન્ટ જરૂર છે. એવું છે એમાં? હમ બરાબર. એક જ મિનિટ, હું તમે હાલો હા મારા તમારા ફોટા નાખજો ગાડીના, બરાબર. ને હું પેલું જરી કેમ કમ્પ્યુટરમાં દેખવું છે કેટલું શું છે હું. એવું છે એમ? 17 મોડેલ છે ને? હા 17 છે. તો એટલે મારા ફોટા તમે નાખો, 36 હપ્તા. આમાં શું પેલો ભાઈ 8,700 પેલો ખેંચવા વાળો બહુ હેરાન કરે છે, તો ગાડી મૂકું કઈક થઈ જાય તો કઈક કામ થઈ જાય. તો વાંધો નહીં, ફોટા નાખો મારા. નાખી દઈએ. Yeah. અને હલો, અવાજનો ઇસ્યુ આવી રહ્યો છે એવું કહી રહ્યા છે. અવાજનો ઇસ્યુ આવી રહ્યો છે એવું કહી રહ્યા. અવાજ આવી રહ્યો છે પ્લીઝ. હાલો હાલો, ઓકે ચલો ડન. હાલો હાલો, હેલો. હા હા, આપણે નર્મદાથી બોલું સાહેબ. ચાલુ રાખજો ને ભાઈ, ચાલુ રાખજો ને. હા હા. હજી આપણું કામ બાકી છે. હા મુકેશભાઈ, હા હવે બીજી તમારી જોડે એક ઇકો છે. અત્યારે ના અત્યારે નથી. એક ભાઈની તમે ઇકો લીધી છે ને તમે? ના હતી પણ નહીં અત્યારે. કઈ ગઈ ગાડી એ તો આપી દીધી. આપી દીધી? તેના હપ્તા ભરવાના બાકી છે? કોના એમના? ના રે બાકી નહીં? બાકી પણ એ તો બધું લફડું થયું હતું. અમારે કંઈક ગાડી બરોડા આપી હતી ને એમાં પ્રોબ્લેમ પડ્યો હતો. પણ એમને તમારા નામની નોટરી કરેલી છે ને? આ લોટરી કરેલી છે. ચીટિંગનો ધંધો કરો છો? ના ના ચીટિંગનો ધંધો કરતા હોય તો કહો. ના આપણને એવું નહીં ફાવતું. નહીં ફાવતું તો આ ચીટિંગ કરીને તો લઈ ગયા છો. 1 વર્ષથી પેલા ભાઈને હપ્તા નહીં ભરતા તમે. તમારી નોટરી, ખબર નહીં ભાઈ. તમારા નામની નોટરી કરેલી છે ને? ગઈ ગાડી ભાગી. તમે જે નંબર ડાયલ કર્યો છે ચલો ભાઈ, પકડાયો છે ચોર. છે. ચોર પકડાયો છે. થોડા સમય પછી 97 126 आपके द्वारा डायल किया गया नंबर 293 अभी व्यस्त है 97 कृपया 126 कुछ समय पश्चात 70 प्रयास करें 293. The number you have dialed is currently busy. ફોન કાપી રહ્યો છે. તમે જે નંબર ડાયલ હવે નહીં કર્યો ઉઠાવે. છે તે હાલમાં 97 વ્યસ્ત છે. 126 70 293 આ એ વ્યક્તિ છે જેને એક ભાઈની ઇકો आपके द्वारा डायल किया નોટરી गया કરીને नंबर લઈ ગયો છે, अभी હપ્તા व्यस्त ભરતો है. નથી, कृपया ચીટિંગ કર્યું છે कुछ समय અને पश्चात ફોન હવે प्रयास કાપી રહ્યો છે. करें. The number you have dialed is ફરીવાર ટ્રાય કરીએ. કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. તો જોયું તમે, 97 126 0293 આ ભાઈનો નંબર છે. ગુજરાતના બધા લોકો સુધી પહોંચાડજો, કારણ કે બહુ બધા ચેટરો માર્કેટની અંદર ફરી રહ્યા છે, જે લોન ઉપર તમને ઉલ્લુ બનાવીને ગાડીઓ પડાવી લે છે, પછી હપ્તા ભરતા નથી, પછી એ લોકો કટિંગમાં આપી દે છે. આખી લોન જે તે માલિકને ભરવાની થાય છે અને બિચારો પોલીસ સ્ટેશને ધક્કા ખાઈને મરી જાય છે. હાજી બોલો ભાઈ, તમારી સમસ્યા બોલો. હાલો, હેલો. હાજી બોલો. હા સાહેબ, મેં છે ને અત્યારે હાલ ગાંધીનગર છું. જી તો તમે જે આપણે એ બાળકોને આશાનું આપણે સ્કૂલમાં રાખો છો ને, જી તમે નર્મદાથી ગાંધીનગર ક્લાસ કરવા આવ્યો છું ગવર્મેન્ટના. તો એ મંદિરે એક છોકરી જોઈ મેં ઘણા ટાઈમથી. બરાબર એ છોકરીના મમ્મી પપ્પા નહીં કઈ આઈ થિંક. બરાબર. તો કેવું છે તમારે આપણે તમે સંસ્થામાં? લઈને આવી જાઓ, લઈ લઈશું, આપણે એડમિશન કરી દઈશું.
એવું થઈ જાય ને સાહેબ? એકદમ થઈ જશે, હા, ચિંતા ના કરશો. હા હા, આપણે હાલો, હલો મહિપતસિંહ બાપુ. બોલું છું. હા, જય માતાજી. જય માતાજી. બાપુ મેં ઉત્તરા તાલુકો મેઘાકુઈ ગામ બરાબર, બોલો ને. થી બોલું છું. હા, બોલો. અને મારો એક પ્રશ્ન એવો થયો છે જી. કે આપણા છોકરાને 7 તારીખે એડમિટ કર્યો હતો હોસ્પિટલમાં, બરાબર. અને 8 તારીખે ડોક્ટર જોડેથી અમે જાતે રજા લઈ લીધી. બરાબર. પ્રશ્ન એવો બન્યો હમ. કે મારી જોડે યુનિવર્સલ સોમ્પો કંપનીની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હતી આખી ફેમિલીની. બરાબર. તો મેં ડોક્ટરને પેલા પોલિસી બતાવી તો ડોક્ટરે મને એવું કીધું કે આ પોલિસી તમારી ચાલશે અને બધું કેશલેસ થઈ જશે. બરાબર. પછી મને 8 તારીખે સાંજે 5 વાગે એવું કે છે કે તમારું એપ્રુવલ આવ્યું નથી, હવે તમારે પેમેન્ટ કરવું પડશે. બરાબર. એટલે સાહેબ હું અત્યારે પૈસા કેવી રીતના કરું? મેં કેશલેસ થાય એટલા માટે તમારી હોસ્પિટલમાં એડમિટ કર્યો. બરાબર. તમે પહેલા મને કમિટમેન્ટ કર્યું કે કેશલેસ થઈ જશે. બરાબર. તો હવે કેવી રીતના ચાલે? તો ડોક્ટર કે હવે તમારે પેમેન્ટ કરવું જ પડશે. તો પછી મેં સાહેબ રજા લઈ લીધી બરાબર. અને આપણા છોકરાને પછી બીજી હોસ્પિટલમાં મેં ઓન ધી સ્પોટ એડમિટ કરી દીધો. ત્યાં મારું કેશલેસ થઈ ગયું. બરાબર છે. હવે સાહેબ આપણે આવા ડોક્ટરો, પછી મેં એવું વાત કરી કે આવી રીતે તમે કસ્ટમરને છેતરો છો. બરાબર છે. એટલે ડોક્ટર મારી જોડે ગુસ્સે થઈ ગયો કે તમને આવું બધું હોય તો સરકારી હોસ્પિટલમાં જતું રહેવાનું. ઓ બળધિયા કે તને છે ને તું મફત નથી કરતો એ બળદને એવું કહેવાનું. સાલાઓને 2 લાફા મારવા જોઈએ આવા ચોરોને તો. મેં કીધું, મેં કહું હું કઈ બોલ્યો હશે, મારી ભૂલ થઈ ગઈ. મેં રિસીવ પણ કર્યું કારણ કે મારો છોકરો એડમિટ હતો તે વખતે. અને સાહેબ અત્યારે મેં એક ડોક્ટરની સલાહ લીધી તો મને એવું કહ્યું કે તમે કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ ના કરો ફરિયાદ, આ લોકો પર ફરિયાદ કરો, છોડશો નહીં આ લોકો. અને સાહેબ આપણે માનવતા જે નેવે મૂકે છે ચોરો સામે ફરિયાદો દાખલ થવી જોઈએ. હા, તો મેં નોટિસ ભજવી દીધી છે કાલે. બરાબર. અને આપણે આવા ડોક્ટરને ઉઘાડા પાડવાના છે. બિલકુલ જે બિલકુલ. લૂંટ ચલાવે છે. જેટલા બી ખોટા ધંધા કરવા વાળા, ગોરખ ધંધા કરવા વાળા છે, સાલાઓને છોડશો નહીં, ખુલ્લા પાડો. પેટર્ન બદલો, સ્ટાઇલ બદલો, કારણ કે હવે જે છે ને સાદગીનો અને પ્રેમ વાળો જમાનો નથી રહ્યો. હા. બાપુનો તો એક જ પેટર્ન સવાલ છે, એ પેટર્નમાં આવવું પડશે. બાપુ એવું થયું છે હાજી નમસ્કાર. हेलो બોલો ને. भगवत से હાજી सूरत से बोलो બોલો ભાઈ બોલો. डुंगराणी હાજી બોલો. तो આપણે ટ્રેક્ટર ની મેટર છે ચાલુ લોન ઉપર વેચ્યું છે? આપતો હે ચાલુ લોન ઉપર વેચ્યું છે? પૂછો શું થયું ટ્રેક્ટરમાં? ટ્રેક્ટર પાર્કિંગ નથી કરી આપતો ભાઈ એજન્ટ. અચ્છા નહીં. પૈસા પૂરા થઈ ગયા છે, લોન પૂરી થઈ ગઈ છે અને સ્ટેમ્પ ઉપર લખાણ છે કે એજન્ટ ને પાર્કિંગ કરી દેવાનું. કયો શોરૂમ કયો તમારો? ભાવનગર થી લીધું હતું, બોટાદ જિલ્લો. બરાબર છે. કોઈ નંબર છે? ભાવનગર નંબર છે એનો 94 264. એક મિનિટ બોલો. ચાલુ રાખજો ભાઈ. ચાલુ રાખજો. ફોન ડિસ્કનેક્ટ બહુ થઈ રહ્યા છે. હાજી નંબર આપતા હતા તમે, નંબર આપો ને. 94 264 બરાબર. 555 440. શું નામ છે ભાઈનું? કિરણ ટ્રેક્ટર હર્ષદભાઈ. 94 264. હા પછી 55 440. આપણે નોટિસ મોકલી છે વકીલ દ્વારા, 1 તારીખે મોકલી. એક મિનિટ. હાલો. હા
94 2 64 55 4 40. ચલો 2,000 લોકો જોડાઈ ગયા છે. ફટાફટ શેર કરજો, બહુ મજા આવવાની છે એપિસોડમાં. હાલો. સાહેબ મજામાં છો? હા, મહિપતસિંહ ચૌહાણ વાત કરું છું, નડિયાદથી, ખેડાથી. બોલો ને. હવે એક કસ્ટમર છે તમારે, એનું ટ્રેક્ટર તમે પાસિંગ નહીં કરી આપતા એવું કહી રહ્યો છે ભાઈ. કયા ગામનું છે? વાત કરાવી દો તમને. બોલો ભાઈ, તમારું નામ બામ બોલો. હિતેશ ડુંગાણી ઉગામેડી. હલો. એ તો એ વકીલની નોટિસ મોકલી ને તમે, હા. એનો જવાબ આવશે. અત્યારે હવે તો પછી તમારે શું કરવાનું છે? આપણે સ્ટેમ્પ પેપર ઉપર લખેલું છે એ પ્રમાણે કરી દેવાનું છે કે નહીં? કોર્ટમાં ભેગા થાવ આપણે, હો. ને ભાઈ કોર્ટમાં શા માટે? તમારે લખણ આપ્યું છે, તમે કરી આપવામાં શું વાંધો છે તમને? કોર્ટમાં તમે ભેગા પૈસા થઈને લઈ કહું છું. લીધા. એમ નહીં, તમારી ઈચ્છા જ નહીં કરી આપવાની, કોર્ટમાંથી એને હેરાન કરીને કરી આપું એને છું. વકીલની નોટિસ આપી છે. તો તમે આપે જ ને, તમે ના કરી આપો તો નોટિસ ના આપે તમને યાર. આપણે કાંઈ વાંધો નહીં, ભલે આપીએ, આપી તેને સામે જવાબ આવશે. એમને જવાબ તમારે પાસિંગ કરી આપો, તમારે જવાબ આપવાનો છે. મારે જવાબ આપવાનો છે ને પાસિંગ કોર્ટે મળવાનું છે. પાસિંગ નહીં કરી આપવાનું તમારે એને. નહીં તો કોર્ટે મળશું ને, કરી આપવું. કોર્ટ નહીં, તમારે તમારી ફરજમાં આવે છે કે નથી આવતું? એવું કીધું કોર્ટ નક્કી ના ના, કોર્ટ નક્કી ના કરે, કોર્ટ નક્કી ના કરે મારા ભાઈ. કોર્ટ તો પછી એ તો એ જુદી મેટર. પહેલા તમારા જે કામ છે ને બધાને ખબર પડવી જોઈએ કે તમે આવું કરો છો. કોર્ટ નક્કી કરશે. કોર્ટ ક્યાં એમ કરવાનું છે આપણે? એમ નહીં, પાર્સિંગની જવાબદારી કોની આવે છે? હું કીધું કોર્ટ જે કે ને એ કરવાનું આવશે. શું નામ તમારું કીધું તમે? ના એને ખબર જ થઈ ભાઈ. બોલો ભાઈ, તેનું નામ શું છે ભાઈનું? હર્ષદભાઈ હર્ષદભાઈ. ક્યાં એમનો શોરૂમ ક્યાં આવ્યો છે? કિરણ ટ્રેક્ટર ભાવનગર. કિરણ ટ્રેક્ટર ભાવનગર. હર્ષદભાઈ. હા હા. હર્ષદભાઈ, અત્યારે આપણું આખું ગુજરાત સાંભળી રહ્યું છે તમને. તો ભલે એમાં કઈ વાંધો નહીં, તમે તારે સાંભળી રહ્યો છો. આખું ગુજરાત સાંભળી રહ્યું છે. ગ્રાહકને કેમ હેરાન કેમ કરો છો તમે? હું કીધું આપણે કોઈ કાયદાની વિરુદ્ધમાં જવાનું નથી. એને નોટિસ આપી છે. નોટિસ કેમ આપી? એને નોટિસ તમને કેમ આપી મને કહેજો. બરાબર. કેમ આપી નોટિસ? એને ખબર હોય ને, મને ના. થોડી ખબર હોય. ભાઈ તમે પાર્કિંગ આજે 5 વર્ષ થઈ ગયા, આપણે 5-6 વર્ષ થઈ ગયા, પૈસા લઈ લીધા છે ને તમે પાર્કિંગ ન કરી દો તો પછી શું કોઈ કરવાનું? વાંધો નહીં, નોટિસ આપી છે, એનો જવાબ તમને મળશે. કિરણભાઈ આ તમને શોભે છે? કરવાનો કોઈ મતલબ નથી. કિરણભાઈ, તમને શોભે છે આવું બધું? હે? તમને શોભે છે આવું બધું? એ તમારે મને થોડું શીખવાડવાનું મારે હોય. શીખવાડવું પડે. મારું કામ છે શીખવાડવાનું લોકોને. ના ના, એ ફોન નો કરતા હવે અત્યારે કર્યો તમને જે નોટિસ આપીને એનો જવાબ ભાઈ. મળશે અને કોર્ટે ભાઈ. ભેગા થઈશું, હો. જો ફરિયાદ કરી દેજો મારા પર. ફરિયાદ ફોન આવવાના છે, બહુ બધા ફોન આવવાના છે. હા, તે ભલે 97 વાંધો નહીં, 97 200 આપણે 97 200 કાયદાની વિરુદ્ધમાં ક્યાંય જવાનું નથી. ના હું તમને કાયદો શીખવાડું. તમને કાયદો હું શીખવાડું. 94 264 55 440 તમારો ફોન નંબર છે. કિરણ ટ્રેક્ટર, હા ઓકે, એનો નંબર છે. બરાબર ને? હું એક નથી, આવા કેટલા ખેડૂત છે કે પાર્કિંગ નથી. એમને ખબર પાડીએ. એમને એવું છે કે કાયદો એમની જાગીર છે અને એ મન ફાવે એવું વર્તન કરશે કે કોર્ટની અંદર બધાને કે લઈ જઈશું, આ કરશું, તે કરશું. અમારે અહીંયા ફોન કરવાનો 94 264 તમારે 55 440 શોરૂમના માલિક છે. એ કરો, હવે બીજી વાર ફોન ન કરો. આવશે જ ફોન આવશે જ. મોટાભાઈ તમે ટેક્સ આપ્યું છે, પાર્કિંગ ના પૈસા લઈ લીધા છે. મેં હું કીધું એ કાયદાકીય રીતે જો થતું હોય ને એ કરો. ફોન તમારા જેવા લોકોને ઉઘાડા પાડવા જોઈએ. હવે સમય આવ્યો છે. ચલો હવે તમને હું કહું, શીખવાડો. ચલો, કેટલા ખેડૂતો છે આવા તમારા ભાવનગરની અંદર? હે? કેટલા ખેડૂતો છે જેના પાર્સિંગ નહીં કરી આપે તમે? એ તમારે બધું તપાસ કરવી. તપાસ. હવે હું ભાવનગરના તમામ લોકોને અપીલ કરું છું, કિરણ ટ્રેક્ટરમાંથી જેટલા ખેડૂતોએ ટ્રેક્ટર લીધા છે, જેટલા લોકોના પાર્સિંગ નથી કરી આપ્યા, એ તમામ લોકો મારો સંપર્ક કરો. નંબર છે 8768888088. અને ખબર પાડીએ કે કાયદાની તાકાત શું છે. ખેડૂતના પરસેવાની કમાણી છે. શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ તમને. સમજ્યા? શરમ આવી જોઈએ. ઇજ્જતની અને માનવતાની થોડી બી ગરિમા હોય ને, ગરિમા થોડી બી ઇજ્જત જેવું હોય ને, તો પાર્સિંગ કરી આપો. ખેડૂતોની હાઈ લાગશે. સમજાય છે ભાઈ? જે કઈ અમારી પાસે છે ને 3 વર્ષ પહેલા 2 વર્ષ પહેલા થોડું બી શરમ જેવું ને ઇજ્જત જેવું હોય ને, તો ખેડૂતોના મહેનતના કમાણીના મહેનતના પૈસા બિચારાના આવી રીતે હેરાન ના કરશો. બધી ખબર પડે છે. કાંઈ નહીં પડતી તમારા જેવા લોકોને, કાંઈ નહીં પડતી. લોકોને ઉલ્લુ બનાવતા આવડે છે ખાલી.
હા ઈ તમારે નથી જોવાનું ભાઈ. એટલે ભાઈ હજુ સાંભળો, હજુ તો શરૂઆત થઈ છે. આજથી જ તમારી છે ને ઘટના આખા ગુજરાતને ખબર પડશે. સાંભળો, શરૂઆત થઈને કોર્ટે જે હોય ને કોર્ટ બોટ નહીં, હવે છે ને તમારા જેવા લોકોના ધંધા, જે ગોરખ ધંધા છે, ગુજરાત જોશે. તમારી સલાહ લેવા માટે છે ને આ ડીલરશીપ થી ખોલી લ્યો. કેવું કેવું કેવું? ડીલરશીપ એવું ડીલરશીપ ચોરી કરવી, ચીટિંગ કરવું, એ તો ધંધો છે તમારો. પાર્કિંગ કરી દેવાના હોય કે પાર્કિંગ ના કરી દેવા માટે એમ નથી. ચીટિંગ નો ધંધો છે કે શોરૂમ નો ધંધો છે? ફોન કરવાનો કોઈ મતલબ નથી. નોટિસ આપી છે, નોટિસ નો જવાબ નોટિસ નહીં, હજુ તો ગુજરાત આખું તમારા શોરૂમ पे આવશે. કોઈ મતલબ છે નહીં. તમારા શોરૂમ પર આવશે આખું ગુજરાત. ભાઈ સાંભળો, કોર્ટ તો એનું કામ કરશે, અમે અમારું કામ કરશું. એમાં કઈ વાંધો નથી હો. અમે અમારું કામ કરશું. કિરણ ટ્રેક્ટર ભાવનગર વાળો ભાઈ છે આ. 94 264 55 440 એનો નંબર છે. અને પોતાની જાત અને સમથિંગ સમજી રહ્યો છે કે કોર્ટમાં જઈશું, આ કરશું. ખેડૂતના પૈસા ખાઈ લીધા છે અને હવે ચીટિંગ કરીને એને પાર્સિંગ કરવાની ના પાડી રહ્યો છે. ભાઈ બરાબર ને? હેલો, હા બોલો બોલો. અને મારી પાસે લોન મોડી થઈ હતી ને લોન નું વ્યાજ વતન મેં ચૂકવી દીધેલું છે. બરાબર. જે પ્રૂફ હોય ને ભાઈ એ બધું ને રજૂ કરજો આપણે હો. કાંઈ વાંધો નહીં, આપણે હોનો ચિંતા ના કરશો. આ વ્યક્તિ ગુજરાતની, કાકા એનો ફોટો બી મોકલજો, ગુજરાતની જનતા જુએ. કરી દેવાનું આપણે ધંધા. આ ચીટિંગ ના ધંધા કરવા વાળા હવે ખબર મજા આવશે. ભાવનગર પોલીસને બી હું કહું છું કે આવા ચીટરોને પકડો, છોડશો ને આ ચીટરોને, જે ખેડૂતોના મહામૂલ્ય પૈસા ખાઈ રહ્યા છે. ભાઈ ફોન આવશે, ભાઈ ફોન આવશે. નોટિસ મોકલીને એનો સાંભળ ભાઈ, તેની અંદર હાલવાનું. ઓ ભાઈ ફોન આવશે, મહિપતસિંહ ના ફોન આવશે, આખા ગુજરાતના ફોન આવશે. કાયદેસર છે, નોટિસ મોકલીને એનો જવાબ પણ છે અને જે કોર્ટ બોલાવશે ને આવજો આપણે. એટલે ખોટી રીતે ફોન ન કરો. ફોન આવશે, ફરિયાદ કરવી હોય તો કરી લેજો ભાઈ. સમજણ પડી ને? ફોન આવશે. હજુ આખું ગુજરાત ફોન કરશે. ગુજરાતના તમામ લોકોને અપીલ કરીશ કે 94 264 55 440 કિરણ ટ્રેક્ટર શોરૂમ ભાવનગર માલિક છે. ખેડૂતના પૈસા બૂચ મારીને બેઠો છે, પાર્સિંગ કરી આપતો નથી. ખેડૂત પાસે લખાણ છે, સોગંદનામું છે, અને હવે નાટક કરી રહ્યો છે પાસિંગ કરવાના બદલે. એટલે મર્યાદામાં બોલજે ભાઈ. ટુકારા બુકારા ન કરતા. ટુકારા બુકારા હજી તો નથી આયા. હજી તો ટુકારા નથી આયા. હજી તો ટુકારા નથી તું આવ્યા. ન કરતો એમ હું હજી તો ટુકારા નથી આવ્યા મારા ભાઈ. હજી તો ટુકારા નથી આવ્યા. હજુ બી પ્રેમની ભાષા કહી રહ્યા છો. તમારો જે શોરૂમ છે, તમે ગમે તેટલા તાકાત વાળા છો, તમે ગમે તેટલી મોટી હસ્તી છો, પણ હજી જો ખરેખર હું મહિપતસિંહ પર આવી ગયો ને તો પછી અઘરું પડશે. હા રૂબરૂ આવી જવું એવું હોય ને તો. રૂબરૂ નહીં, હજુ તો શરૂઆત છે ભાઈ. શાંતિ રાખો. હજુ તમારા જેટલા બી ખેડૂત છે બધાને શોધવાના છે મારે. હજુ તો પહેલો ખેડૂત મળ્યો છે, સમજ્યા? વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. હાલો, કરીને લાઈન પર રહો. आप जिस व्यक्ति से बात कर હોલ્ડ પર મૂકી દીધો છે. उसने आपकी એક મિનિટ, હમણાં કોઈ ફોન ના કરશો. આપણે આ મેટર છોડવી નથી હમણાં. ગુજરાતમાં આવા અસંખ્ય ચોરો બેઠા છે જે ખેડૂતોના બહુમૂલ્ય પૈસા દબાવીને બેઠા છે. આવા ધડક પ્રશ્નો છે. ભાવનગર વિસ્તારના જેટલા પણ કિરણ ટ્રેક્ટર શોરૂમ વાળા જે ખેડૂતો છે, જેમને પણ એવું લાગ્યું છે કે એમનું પાસિંગ થતું નથી ને ઉલ્લુ બનાવી રહ્યો છે, સંપર્ક કરો. 1 પણ રૂપિયો ફીસ લીધા વગર તમારો કેસ લડી આપીશ. અને આવાને ગુજરાતની જનતા સમક્ષ ખુલ્લા પાડશું. એને બી ખબર પડે કે શેરની માથે સવા શેર હોય. બધી જગ્યાએ હળી ના કરાય અને અમુક જગ્યાએ વાત માની લેવાય. એટલે મજા આવવાની છે. નંબર આપેલો જ છે, કહેજો, પ્રેમથી માની જાય. બાકી તો હજુ તો શરૂઆત છે. હાજી, હેલો. હેલો, મહિપતસિંહ બોલ્યા? હાજી બોલ્યા ને. દરબા હું હિંમતસિંહ ચૌહાણ બોલું, સિદ્ધપુર તાલુકામાંથી સાહેબ. જી હિંમતસિંહ બોલો ને. તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. બરાબર. મારે એક જમીન પર 7,50,000 ની ફ્રોડ લોન કરી એક ભાઈની. બરાબર. હવે 2 વર્ષથી 2021 ના 7મા મહિનામાં કરી છે. બરાબર છે. અને હવે કે છેલ્લો સોમવારનો વાયદો મને ભરવાનો, 9 મહિનાથી બકાવા સોમવારનો વાયદો કર્યો ભરવાનો. શું કે છે હવે?
કે હું સોમવારે ભરી આવું એવું કીધું એટલે સરકારે. કેવી રીતે લોન લીધી છે? 7 લાખ મારા દાદા એક્સપાયર થઈ ગયા 7 વર્ષ થયો બરાબર છે, અને ખોટી ફ્રોડ ફાઇલ કરી એની બરાબર. તમારા દાદાના નામે લોન લીધી છે? સહી કરી છે દાદાના નામે લોન લીધી છે? દાદાનું નામે. ઓહો હો. હા. શું આપડે હું સાહેબ આપડા સંકુલ 1000 રૂપિયા ફાળવી મોકલાયેલો છે. બરાબર છે, IRM કંપનીમાં હું ડ્રાઈવર છું, બરાબર. પાલનપુર. શું કહી રહ્યો છે ભાઈ, કઈ શું રહ્યો છે? હવે મને સોમવારનો વાયદો કર્યો છેલ્લો. હમ, વાત કરાવું તમને એમને એનાથી વાત કરાવો. નંબર આપું તમને કે હું કરું? તમે લગાવી લો વાત પર, લઈ લો છો. મારો પણ નહીં ઉપાડે, તમારો ઉપાડશે. બોલો નંબર. 35 9335. 3135 ઓકે. 05883. શું નામ છે ભાઈનું? નવીનભાઈ નામ છે એનું. ખબર નહીં આ મતલબ આખા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. તમારા દ્વારા ડાયલ કરેલો નંબર હાલમાં વ્યસ્ત છે. વ્યસ્ત બતાવે છે. વ્યસ્ત બતાવે છે. 3000 કરતા વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કે વિડીયોને શેર કરજો. આજે ગજબની મેટરો આવી રહી છે બધી, અને કદાચ આ બધું જે કામ છે જે સ્થાનિક વિસ્તારની જે તમારા પોલીસ દ્વારા ડાયલ જો કરેલો કદાચ નંબર કામ કરે તો આ બધી છે ને બાપુ બોલેગામાં ના આવે. આ કામ સ્થાનિક પોલીસનું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એમની પાસે ન્યાય લેવા માટે જાય છે અને એ વ્યક્તિનું કામ જો વ્યવસ્થિત રીતે સાંભળવામાં આવે, ત્યાંના સ્થાનિક અધિકારી જો પોલીસ વાળા જો વ્યવસ્થિત સાંભળીને એની પર એક્શન લે તો તરત આ લોકોના નિકાલ આવી જાય. પણ વર્ષો સુધી આ કામને સાંભળવામાં આવતા નથી, એટલે આ બધા પ્રશ્નો આવી રહ્યા છે. હાજી હાલો, બોલો ને. હા, જય માતાજી બાપુ. જય માતાજી. બસ તમને મળવા આવું જ છે બાપુ. આવો આવો, મોસ્ટ વેલકમ. ગમે ત્યારે આવો ભાઈ. હા, મારે એક છોકરાને તમારા સ્કૂલમાં ભણવાનો રસ લાગે છે. વિડીયો આવી જાઓ ને, લઈ લઈશું, કોઈ ચિંતા નહીં ભાઈ. હા, એડમિશન. હાજી બસ તમને મળવા આવું જ છે બાપુ. હાલો. હાજી બોલો ને ભાઈ. હેલો. વિડીયો બંધ કરીને વાત કરો ને ભાઈ. હેલો. હા બોલો. સાહેબ હું બરોડાથી બોલું છું, હાજી ચિરાયુ નિઝામા. પેલા વિડીયો બંધ કરતો ને ભાઈ. હા, કરી દીધો. બોલો. હેલો. હવે મેં 10th પછી ડિપ્લોમા કર્યું છે, ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. બરાબર. હવે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીને પછી મેં ગાંધીનગરથી 12th નું ડિપ્લોમા ઇઝ ઇક્વલ ટુ 12th, તો બરાબર. 12th નું સર્ટિક કઢાવેલું છે. બરાબર. તો તે શું સરકાર માન્ય છે, પણ તે ભરતીમાં મૂકી શકાય છે? એ પરિપત્ર તો ભાઈ જોવો પડશે, કારણ કે આની માહિતી મારી પાસે બી નથી. પણ કાયદો એવું કહી રહ્યો છે કે જે ડિપ્લોમાના પ્રમાણે તમે જો કરો છો, તમે ઇઝ ઇક્વલ ટુ 12th નું સર્ટિફિકેટ મળે છે, જે માન્ય છે એવું કે છે. હા, એ સરકાર માન્ય તો બિલકુલ, છે જ, બિલકુલ. પણ શું ભરતીમાં એ વેલિડ છે એવું પૂછું. હા, તો વેલિડ છે એટલે ઘણા તમે કરી શકો, એપ્લાય કરી શકો, કરી શકાય. બિલકુલ કરી શકાય. કારણ કે ઇઝ ઇક્વલ ટુ 12th જ છે ને. સરકાર એટલા માટે તો બનાવ્યું છે કે લોકો ટેકનિકલ સ્કિલ તરફ ભરતી આવે છે તો ભરી શકાય. બરોબર, ટેકનિકલ સ્કિલ તરફ આગળ વધે એટલા માટે સરકારે બનાવ્યું છે કે લોકો મતલબ સ્કિલ બેઝ કામની અંદર જાય. હા. હાજી એમાં કઈ બાબુ? જય માતાજી. નિલેશભાઈ બોલું, પંચમહાલ થી. હા બોલો ને. સાહેબ મારે પ્રોબ્લેમ એવો હતો કે ગાડી મેં સાહેબ આપી દીધેલી, બરાબર. કટિંગમાં જતી રહી છે બીજી જગ્યાએ. ગાડી ચાલુ લોન ઉપર આપી દીધી છે? હા, ચાલુ નંબર સર. ક્યારે આપી છે સર? હાલ દીધી 2 વર્ષ થઈ ગયા. કયું પોલીસ સ્ટેશન કયું લાગે તમારું? અમારા એ પંચમહાલમાં 8 નંબર ચોકી લાગે છે. તમે ફરિયાદ આપી છે એની? હવે આલી સાહેબ, પણ પેલા ભાઈ જે મેં આલેલી એ ભાઈ નો ફોન જ નહીં લાગતો, એ ભાઈ ફોન જ નહીં એવું રીત. પોલીસ ફરિયાદ આપી છે ખરી તમે? હા. શું કેવું છે પોલીસ વાળાનું, શું કેવું છે? એ ભાઈ ફોન જ નહીં ઉપાડતા એમ. ફોન ઉપાડતો જ નહીં? હા. ફોન ને પણ પોલીસ વાળા જતા નહીં એને લેવા માટે? એમના ઘેર બી ગયેલા સાહેબ, પણ એ ભાઈ ના મળ્યા. ના મળે એમ? હા. છે નંબર છે એનો? એનો નંબર તો સાહેબ નહીં, પણ અમારે પેલા સ્ટાફ માંથી છે એમને કરેલો, તો એ વાત કરેલી તા કે
હું મેળવીને પછી તમને કહીશ. હા તો નંબર મેળવો અને સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચો અને ત્યાં જઈને જરૂર પડે મને વાત કરાવો. એમને કહો કે તાત્કાલિક ધોરણે ગાડી પકડી લાવો મારી, એવું કહો. અને સર મારે એક રિક્વેસ્ટ હતી જી. કે મેં ફાઇનાન્સ વાળાને ખેંચીને આપેલી, તો ફાઇનાન્સ વાળા શું કહે છે કે ફાઇનાન્સ વાળા મને રોજ ફોન કરીને હેરાન કરે છે કે તમને જેલમાં જવું પડશે ને આમ છે ને તમને સજા થશે. તમે ગાડી ફાઇનાન્સ વાળાને જમા કરાવી હતી? હા સર જમા કરાવેલી સર. તો પછી એની જોડે કેમ નહીં આવી? તો પછી એટલે પેલા હપ્તો લઈને એમને આપી દીધી લે. એટલે પેલા જે હપ્તો લેવા આવે એને આપી દીધી? હા. તો એના પર વિરુદ્ધ ફરિયાદ કરો ને તમે, એના વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપો ને. એના વિરોધમાં સર કઈ રીતના હાલું પણ? અપાય ને, ગાડી તો તમારી યાદ લઈ ગયો હતો ને. પણ એને નોકરી છોડી દીધી છે ત્યાંથી. પણ ફરિયાદ તો અપાય મારા ભાઈ, ભલે નોકરી છોડી યાર. કોમન વસ્તુ સમજણ નહીં પડતી તમને યાર. હા જી નમસ્કાર. હાલો 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 હાલો. યાર ફોન શું કામ કરો છો? વાત ના કરીએ યાર. હાલો હાલો. હાજી. હા જય માતાજી બાપુ. જય માતાજી. કહો બાપુ, આપડે ચેક પોતદાર થયા તાણ આયા તા આપડે તમે સંકુલે આપડે જમીનની મેટર હતી ના માટે. બે જમીન માટે તમને ના નહીં પાડી કે ફોન નહીં કરવાનો, એ રૂબરૂ ચર્ચા કરવાની. એટલે આવી ગયા તા અમે. હા તો આઈને ગયા તો પછી જોઈશું ને, તમને સામેથી ફોન આવશે, તમને કીધું તો હશે યાર. હા હા. અહીંયા ક્યાં ફોન કરવાની જરૂર છે? હાલો હાલો. માતાજી બાપુ. જય માતાજી. હલો. બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. કેરાલ માંથી બોલું. હા બોલો ને. કિરણ ટ્રેક્ટર વાળા જોરદાર આપ્યો બાપુ. હજુ તો એનું કૌભાંડો બધા ઘણા બધા મેસેજ મારામાં આવ્યા છે કે ભાઈ દુનિયાનો કોઈનો નહીં કમવાનો સાહેબ. અરે ગમે તેવું આવે તો હવે તો નક્કી જ કર્યું છે કે આવા ચોરોનો તો ઉઘાડા જ પાડવા છે. આવા ચોરોનો ઉઘાડા પાડવા છે અને ગુજરાતના તમામ લોકોને ભેગા કરવા છે. ગારો ના બોલાય બળદિયા ભાઈ, આ જાહેર એપિસોડ છે. હાલો. હા નમસ્કાર બાપુ. નમસ્કાર નમસ્કાર. નમસ્કાર બાપુ, હું કઠલાલ તાલુકાના અનારા ગામથી બોલું છું સાહેબ. બોલો ને ભાઈ. હવે સાહેબ અમારા એરિયામાં એ કંપની આવેલી છે જી. અને એ કંપની કેમિકલ વાળું પાણી અમારી નદીમાં છોડે છે સાહેબ. કયું તમારું ગામ કયું કીધું? અનારા. અનારા. અનારા, બરાબર. કઈ કંપની છે? નામ? કઠલાલ તાલુકાનું. કઈ કંપનીનું નામ કહેજો ને જરાક. લાઈવ સિગ્નેચર પેનલ પ્રાઇવેટ લિમિટેડ. લાઈવ નહીં, લેવિસ છે. લીવીસ હશે. હા લીવીસ. લેવિસ સિગ્નેચર. તેની ફરિયાદ તમે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં આપો ને. સાહેબ આગળના જે અમારા અધિકારી છે સરપંચ સાહેબ ને બધા જી, એ સાહેબ એમ કે છે કે અમે આગળ કલેક્ટરને આવેદન આપી ચૂક્યા છે પણ હજુ સુધી એનું કશું નિરાકરણ આવ્યું નહીં. કોઈ પણ વસ્તુ જે તે જગ્યાએ જે તે વિભાગ હોય ને એનું આવેદન ના હોય, સીધી એની ફરિયાદ કરવાની આવે. એટલે પોલ્યુશન બાબતની કોઈ પણ કમ્પ્લેન હોય તો એ જે તે જીપીસીબી જે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે ત્યાં આગળ એની ફરિયાદ આપો તો એ બાબતની કાર્યવાહી કરવામાં આવે. બરાબર. અને સાહેબ જે પાણી એ કેમિકલ વાળું પાણી છોડે છે એના કારણે આજુબાજુના જે ગામડાના ખેડૂતો છે એ ખેડૂતોનો મરો થઈ જાય છે સાહેબ. ના તમે ચોક્કસ ફરિયાદ આલજો અને જરૂર પડે તો મારો સંપર્ક કરજો. ઓકે. હાજી. હેલો બાપુ, નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. સુરત થી વાત કરું છું. હાજી બોલો ને. કાંઈ કામ તો નતું, આ તો ખાલી ધન્યવાદ દેવા માટે ફોન કર્યો. સારું કામ કરો છો. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. મુલાકાત લઈ આવજો પ્લીઝ સંકુલ આપણે. હા ને, હમણાં મારો બર્થડે આવે ને ત્યારે રસોઈ આપી દઈએ. ચોક્કસ ભાઈ ચોક્કસ. હા ને. થેન્ક યુ. આભાર બાપુ. તો અત્યારે લગભગ 3000 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોઈ રહ્યા છે. તો જે લોકો કદાચ આવેશમાં આવીને કંઈક અપશબ્દ બોલી રહ્યા છે તેમને અપીલ કરીશ કે આપણે આપણી ગરિમા જાળવવાની છે. આ એક જાહેર કાર્યક્રમ છે. લાખો લોકો આ કાર્યક્રમને જુએ છે. આપણી બેન દીકરીઓ પણ આ એપિસોડ જુએ છે. જાહેરમાં ઘરની અંદર બધા સાથે બેસીને જુએ છે. એટલે મહેરબાની કરીને તમને ગમે તેટલો ગુસ્સો હોય, ગમે તેટલો ક્રોધ હોય, છતાં પણ આપણે આપણા શબ્દોની ગરિમા ખોવાની નથી, જેની નોંધ લેશો. અને બીજી ખાસ એક અપીલ છે કે આપણો આ એપિસોડ એ હવે ચાર્જેબલ છે. જેને પણ એપિસોડ સારો લાગે છે, પણ દુઃખ સાથે એ પણ કહીશું, અત્યારે હું બોલીશ કે 5 રૂપિયા આપણે ચાર્જીસ રાખ્યો છે અને એ 5 રૂપિયા આપણા સંકુલના બાળકો માટે કામમાં આવે એટલા માટે છે. પણ જે વ્યૂઝ આવી રહ્યા છે એમાં યોગદાન નથી આપી રહ્યું.
એક એપિસોડ બાદ 15 કે 20 જણના કદાચ 5 રૂપિયા આવી રહ્યા છે, જે ખૂબ જ અશોભનીય છે. તો મહેરબાની કરીને જેને પણ એપિસોડ ગમતો હોય, તમે 5 રૂપિયા 10 રૂપિયા મસાલા માટે ખર્ચી કાઢો છો, 10-20 રૂપિયા આમ તેમ ખોટા કામો માટે વાપરી કાઢો છો, સિગરેટ પી જાઓ છો, પણ એના બદલાની અંદર જો તમને અમારો એપિસોડ ગમતો હોય તો તમારે સહકાર આપવાનો છે ફોનપે, ગૂગલ પે ને પેટીએમના માધ્યમથી. એ છે ફક્ત 5 રૂપિયા. તો શેર કરજો. ફોનપે, ગૂગલ પે ને પેટીએમ 8768880888. નાનકડો ચાર્જિસ છે જે સંકુલના બાળકો માટે કામમાં આવવાનો છે. તો ફરી પાછા આપણા ફોન લાઈન પર આવી ચૂકીએ અને બીજા ઘણા બધા કોલર્સ રાહ જોઈ રહ્યા છે. હાજી, હાલો, બોલો ભાઈ. હાલો હાલો બાબુ. બોલો બોલો. હા બાબુ, પેલા કોલ કટ થઈ ગયો હતો એટલે. પણ એ ચોર છે ને ફોન કાપી રહ્યો છે. એવું? એ ફરી વાર નંબર આપણે છે ને ટ્રાય કરીએ, એ ફોન કાપી રહ્યો છે. હા સાહેબ, એવું જ કરો. નંબર આપણો મારો નંબર તો બિલકુલ. તમે જે વ્યક્તિને કોલ કરો છો તે બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. બીજા કોલ પર વ્યસ્ત લોકોએ ઠોકવાના ચાલુ કરી દીધા ફોન. જોઈ શકો છો આખા ગુજરાતે ફોન કરવાના ચાલુ કરી દીધા છે. અને હવે આ એક માત્ર રસ્તો છે ભલભલાની હવા કાઢવાનો. कॉल किया है આપણા ગુજરાતના લોકોએ એને ફોન કરવાના ચાલુ કરી દીધા છે ભાઈ. બરાબર? એટલે ચિંતા ના કરશો, ગાડી આપે જ છૂટકો. એ બચી નહીં કે આ બાબતમાં. હા બાબુ, હજુ 3.5 લાખ રૂપિયા લોન છે બાકી છે ને, એટલે કઈ કરજો. મારે તો કોઈ ટેન્શન, મજૂરી કરીએ છીએ. ચિંતા ના કરશો. જરૂર પડે તો આપણા ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આવી જજો. આપણે લીગલી પણ ફરિયાદ દાખલ કરશું એના વિરુદ્ધ. હા વાંધો ને. હવે હું 1 મહિના જેવો છે, ટ્રાય કરો. આજે કોલ લાગીએ તમને. ના ના, કોઈ ચિંતા નહીં. હે ને, આવો. હા. હાલો, જય માતાજી બાબુ. જય માતાજી. હલો, બોલો બોલો. જય માતાજી. જય માતાજી. ટ્રેક્ટર વાળાને બરોબર ખખડાવો ને. હજુ તો લેવાનો જ છે, પણ હવે ફોન કાપી નાખે છે. એવું છે એમ ને? વેટિંગમાં નાખી દેશે ફોન નંબર આપણો, રિજેક્ટ લિસ્ટમાં નાખી દેશે. બરોબર. પણ વાંધો નહીં, કેટલા નંબર રિજેક્ટ લિસ્ટમાં નાખશે, ફોન કાપી જ નાખે છે. એવું છે એમ ને? બધાય ફોન, આખું ગુજરાત ફોન કરી રહ્યું છે. લાના જોરદાર કોમો બાપુ. અને હજુ તો આવા લોકોને ખુલ્લા પાડવા માટે હજુ જેટલા બી બીજા ખેડૂતો છે જેને બી પાર્સિંગ કરતા નહીં, બધાને આપણે ભેગા કરશું. હા હા, મારે ટ્રેક્ટર એ હજુ પાર્સિંગ હજુ થયું નહીં. અમારું એક ટ્રેક્ટર હે, અને એ હજુ ના કરો તો પછી હું તમને વાત કરીશ. કેટલો ટાઈમ થયો? એ 6-7 મહિના થઈ ગયા. 6 મહિના થયા પાર્સિંગ નહીં થયું હજુ? ના, હજુ પાર્સિંગ નહીં થયું ને સબસિડી નહીં પડી. સબસિડી બી નહીં પડી? કયું તમારો તાલુકો, જિલ્લો કયો? હેરન તાલુકો. ના, હેરન ગામ. હજુ સબસિડી બી નહીં પડી? તાલુકો મૌધા તાલુકો. હા, હેરન ગામ. હેરન ગામ છે. હા. તો પાસિંગ તો તમારે થઈ જવું જોઈએ. પાસિંગ વગર તો તમારો મતલબ સબસિડી કેમ નહીં પડે? ના ના, હજુ પાર્સિંગ નહીં કર્યું ને, ટ્રેક્ટર ની સબસિડી પણ નહીં પડી. મતલબ એમ નહીં, સબસિડી પડવા માટે પાસિંગ તો કરવું પડશે ને પેલા. પાર્સિંગ નહીં થયું ને, પણ પાર્સિંગ નહીં થયું, નંબર પ્લેટ નહીં આવી હજુ. લોચા છે તો શું કહી રહ્યો છે? એ કશું એ જવાબ જ સારો આવતો નહીં. એ ટ્રેક્ટર વાળો શોરૂમ કોણ? શોરૂમ કઈનો છે? શોરૂમ કઠલાલ નો શોરૂમ સાહેબ. કઈ કંપની છે શોરૂમ ની? કઠલાલ આપડે સૌરાજ છે ને, સૌરાજ. એમને વાત કરવી છે, કરું વાત? ઉભારો હું વાત કરી જવું. અમારા કાકાને પૂછી જવું એક મિનિટ. કશો વાંધો નહીં. હાજી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ પાદરાથી બોલું છું. હા બોલો ને. હવે બાપુ મેટર એવી છે જી કે મેં કોર્ટ મેરેજ કર્યા હતા. જી. હવે મારી વાઈફ, મારો છોકરો 2.5 વર્ષનો હતો ત્યારની મૂવીને કરતી રહી છે, અને હવે મને હેરાન કરે છે ખોટી રીતે. એટલા 3 દિવસથી ધમકી આપ્યા કરે છે. ફરિયાદ કરી છે તમારા વિરુદ્ધ? ફરિયાદ તો એને 125 તો મારા પર કરેલી જ છે. ખોરાકી ભરો છો? હું રેગ્યુલર જઉં છું સાહેબ એમાં હું. બરાબર. કઈ કોર્ટ છે? હા, ઝઘડિયા કોર્ટ. બરાબર. કેવી ધમકી આપે? એમાં એવું છે સાહેબ કે હું જોબ કરતો હતો 2016 જી. તો મેં પૈસા પણ એના નામ પર, પેલા શું છે કોર્ટ મેરેજ કર્યો તો એના નામ પર મૂકી દીધા પૈસા. બરાબર. 5 લાખ રૂપિયા જેવું. તો અમને એની વેલ્યુ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકેલા છે એના નામ પર પૈસા. બરાબર. એ પૈસા પણ નથી આપતી અને કઈ નહીં કરતી, અને હવે મારી નોકરી પણ હમણાં છૂટી ગઈ છે. બરાબર. હા, અને હવે મને ખોટી રીતે હેરાન કરે છે. એના જે કોઈ બોયફ્રેન્ડો છે ને બધા, બરાબર, રેગ્યુલર મને રોજ ફોન કરે છે 3-4 દિવસ. શું કહે છે ફોન કરીને? એવું કહે છે કે બધા પૈસા તું આ છોકરીને આપી દે ને ડિવોર્સ આપી દે એમ. છૂટાછેડા માટે ધમકી આપે છે? હા. એટલે એમને તમારી સાથે રહેવું નથી?
એમને રહેવું નથી અને છોકરો પણ નથી રાખવો એમ. છોકરાને તો મારે, હું તો એમ પણ નથી આપવાનો છોકરો, તો હું રાખું જ છું મારી પાસે, બરાબર. બનાવું છું અમને એને. તમારે લાવવાની ગણતરી છે એમને? હવે શું લાવું સાહેબ, એ તો બીજા છોકરાઓ જોડે ફરે છે ને બધું કરે છે. જો જો ના આવે તો સાથે ધમકી તો લાવવાની આપે છે. ગણતરી હોય તો લાવી દો, બાકી ના હોય તો ભાઈ છૂટું આપી દો, કારણ કે આવી રીતે જિંદગી કાઢવાનો કોઈ મતલબ નથી ભાઈ. પણ સાહેબ પૈસા મારા ના કે છે આપવાનું. હવે શું કરશો તમે? એના નામનું લખ્યું છે તો તમે કરશો શું? બરાબર છે, પણ સાહેબ પૈસા બધા મેં ભરેલા છે. બધું જ તમારી વાત સાચી, તમે કદાચ સાચા બી હશો, પણ તમે એમના નામે મૂક્યા છે તો તમે બીજું કશું કરી બી નહીં શકો આમાં. બરાબર છે સાહેબ. બરાબર, એટલે એમાં એઝ પર લીગલ વાત કરું તો તમે એની અંદર કશું જ નહીં કરી શકો. બરાબર છે. બરાબર, એટલે તમારે જો ના જ લાવી હોય અને ન લાવવા લાયક હોય તો પછી તમે એને છે ને એમાંથી છૂટા પડો, જલ્દી છૂટાછેડા કરીને આગળ ક્લોઝ કરી. નહીંતર જેટલો સમય બગાડશો એટલી તમારી જિંદગી બી બગડશે અને તમારા બાળકની બી જિંદગી બગડશે અને તમને વધારે આની માનસિક ટેન્શન રહેતું રહેશે. હા સાહેબ એ જ છે. મેં તો કીધું એમને કે ભાઈ મારા જે આ 10 લાખ રૂપિયા છે એમાંથી તું 5 લાખ રૂપિયા લઈ લે, 5 લાખ મને આપી દે. પણ પેલો મારો સાડુભાઈ બીજેપી નો કોઈ મોટો એ છે, એમના ચેરમેન છે. બરાબર, એ વધારે હેરાન કરે છે એવું છે. પૈસા પોલીસ વાળાને પ્રેશર કરાવીને મને મેન્ટલી હેરાન કર્યા કરે છે. પૈસા ઉપાડી લીધા છે? નહીં પૈસા ઉપડે ના ને, અમારા બંને જણનો જોઈન્ટ અચ્છા, વેન્ચર છે. જોઈન્ટ છે. ઓકે, હા. વેરી ગુડ, વેરી ગુડ. તો પછી તમે તો આટલા તો ઉપાડી લે. તો પછી છે ને સમાધાન કરો અને મતલબ જો છૂટું જ કરવું હોય તો પછી બંને રીતે કહો કે બિચારો અડધા લઈ લઈએ અને છૂટા પડીએ તો કદાચ આ કીધું એ બધું કીધું પણ માનવા રેડી નથી. આવજો ને એક વખત અને રૂબરૂ બાપુ બીજું એવું છે, મારા છોકરાને તમારા સંકુલ પર મૂકવો છે. લઈને આવજો. કારણ કે હું એકલો જ. કોઈ ચિંતા ના કરો, લઈને આવજો, એડમિશન થઈ જશે, કોઈ બી ટેન્શન ના લો. ઓકે ઓકે. હાજી નમસ્કાર. હલો બાપુ, જય માતાજી. જય માતાજી. બાપુ આપણે ગાડીનું લોચા થયેલા છે. શું થયું છે બાપુ? ગાડી મહિના માટે ગીરવે આલી હતી ₹1,00,000. મહિના માટે ગીરવો આપી હતી? ₹1,00,000 તો ₹1,12,000 ભરાઈ ગયા. બરાબર. તો કે ગાડી તમને 7 સુધી મળી જશે, તમે ₹1,00,000 ભરી દો. બરાબર. બાપુ ₹1,00,000 ભરી દીધા, પણ ગાડી હજુ તેનો કોઈ પતો નથી. કેટલા દિવસ થયા બાપુ? 4 મહિના થઈ ગયા વાત. 4 મહિના થઈ ગયા. બાપુ પોલીસ ફરિયાદ આપી છે આની? બાપુ કોઈ ફરિયાદ જ લેતા નથી. આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? જેનું આ કામ છે એ કામ કરવા તૈયાર નથી, ક્યાં સાંભળતા નથી. આ બધી પબ્લિક ક્યાં જશે? મતલબ આવા ધડક કેસ મારા સંકુલમાં રૂબરૂ લોકો આવી રહ્યા છે. આવું આવું ચાલતું રહેશે તો લોકો ક્યાં ન્યાય મેળવવા જશે? શું કરશે? કોઈ રસ્તો જ ખબર નથી પડતી કોઈને. ક્યાંનો છે આ ભાઈ? છે કઈનો? નંબરે વોટ્સઅપ કરે છે. આ ભાઈ છે કઈનો? હલો, આ ભાઈ કઈનો છે? હું સાબરકાંઠાથી બોલું, ઈડરથી. ના, પેલો ભાઈ જે છે હિંમતનગરનો. હિંમતનગરનો છે. હા, તમને નંબરે વોટ્સઅપ કર્યો છે પેલો. તમે કયા નંબરથી મોકલ્યો છે નંબર? એ આ જ નંબર ઉપરથી મોકલ્યો છે. ચાલુ રાખો ને. કહો, તમે આ નંબરથી કર્યું છે? આ જ નંબર ઉપરથી કર્યો. ક્યારે નંબર મોકલ્યો તમને? હાલો, હા બોલો બાબુ. તમે નંબર મને ક્યારે મોકલ્યો? અભી હાલ જ મોકલ્યો છે તમને. પાછું મોકલું? હા, હાઈ લખીને મોકલો ને. હા મોકલો. 2 મિનિટ પાછું. મોકલી બાબુ, જો. આ ગાડી મોકલીએ તમે? ગાડીના ફોટા મોકલ્યા? હા, ગાડીના ફોટા મોકલાય છે. શું નામ? સલમાન નગર છે લખ્યું છે? હા, એ જ. બાપુ 50,000 પાછા લઈ ગયો. 50,000 પાછા લઈ ગયો. પોલીસ સ્ટેશનમાં કેસ કરવા ગયા કે તમે કેસ ના કરતા તો 50,000 બીજા. શું કીધું એને? 50,000 પાછા લઈ ગયો. 1,12,000 લઈ ગયો, પાછા 50,000 લઈ ગયો. શેના માટે? એ કે તમે કેસ ના કરતા, હું તમારી ગાડી લાવ્યા દઉં છું એમ કરી 50,000 લઈ ગયો પાછા પોલીસ સ્ટેશનમાં. કઈનો? આ ભાઈ છે કઈનો? આ ભાઈ છે કઈનો? એ ભાઈ હિંમતનગર નો જ છે. ચાલુ રાખો. ગજબ લોકો પડ્યા છે ભાઈ માર્કેટમાં.
વિનોદ બોલું, વિનોદ વિનોદ તલોદ થી. હા હવે પૈસાની જરૂર છે બગા, લાખ રૂપિયાની થાય એવું છે. ગાડી હાલું. કોને ફોન કર્યો તમે? હે કોને ફોન કર્યો તમે? હિંમતનગર થી નહીં બોલતા? હિંમતનગર કોને નંબર આવ્યો મારો? નંબર કોને આલ્યો કહું? હેલો, હા આ ભાઈ નંબર આપ્યો. કોણ? વિક્રમભાઈ બોલું. કોણ વિક્રમભાઈ? સલમાનભાઈ બોલું ને. હા વિક્રમભાઈ બોલું, પેલી ગાડીનું. હે? અરે ગાડીનું કહું છું સલમાનભાઈ, ગાડીનું કર્યું. વિકાભાઈ, આ તો ગાડી તો મારે હું લેવા દેવા? તો મને કહો છો વિકાભાઈ? તો પૈસા તમે નહીં લઈ ગયા આવીને પોલીસ 50,000 રૂપિયા? હા તો આવી જાઓ, 50,000 તો કહી દઉં, તાઈરિયાને પાછા જ દે. હા, તાઈરિયાને કહી દઉં છું, પાછા જ દે તાઈરિયો પૈસા. હવે મને આ રીતે આજે કેમ ઊંધી વાત કરો છો ભાઈ? હું તમારા માટે તો આટલો દોડ્યો છું. ફાયદો કોને હલવડાયો તો? અરે હા હલાવડાજો તો 50,000 ચાલો કહી દઉં છું ભાઈ, પાછા જ દે. હું લાવ્યો છું તો. હા, તો ગાડીનું તમે સેટિંગ કરે, ગાડી તમે કેમ લેવડાવી દીધી? ના વિકાભાઈ, હા હા હું દોડ્યો ભાઈ, પણ હવે ના હવે ગાડી આગળથી તો શું કરું? હું તો વગર પૈસે તમારા માટે દોડ્યો ને એમના માટે દોડ્યો. કોણ આ ગાડીનો ચીટર છે? કોણ આ ગાડીનો ચીટર કોણ છે? ભાઈ મને મારી વાત સાંભળો વિકાભાઈ, હું તો તમારા ભાઈબંધીમાં મેં તમને કેટલા કોપરેટ કર્યા. વાત તમારી આજથી, પણ ગાડી ભૂરીઓ બી ખબર, તમારા ગાડી તમારા પાસે છે, બધા ભૂરા પાસે છે. કોના પાસે એમ ગાડી છે? કોના પાસે ગાડી છે? ભૂરિયા પાસે. હા તો ભૂરિયાન કોને તમે મારા ઉપર કેમ કહો છો વિકાભાઈ? ઓપરેશન નું વાત કરાવો, ફોને એવું તો ભૂરિયા પાસે વાત કરાવો, વાત જ નહીં કરાવતો. હા તો તમે કરજો કે મારે એવું લેવા? મને કેમ કહો છો ભાઈ કે તમે ગાડી કોણ આવો? આ ગાડીનો અસલ ચીટર કોણ છે? હા ગાડીનો અસલ ચીટર છે કોણ? કોણ પૂછ મારી ગયો છે ગાડીનો? અરે હા કોઈ વાંધો નહીં, હું લાઈન પર લઈ જાઉં છું. એની કહી દઉં છું, લે ભાઈ આ 50,000 હાલ દે વિકાને તું. બરાબર. હા મારો તો પૈસાનો વિષય હતો અને એ તો તમને વાત કરી પહોંચી હાલ કહી દઉં છું, પૈસા પાછા હાલ દે. લો ને ભાઈ લાઈન પર લો ને, એ ભાઈ લાઈન પર લો ને. આપ કોણ બોલો મોટા ભાઈ? મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા ભાઈ ચૌહાણ સાહેબ, તો હવે મારા આમાં કોઈ લેવા દેવા નથી. એ સાહિરભાઈ ને એમના જોડે જ નંબર છે, એમનો પાડો દીધો. તમે હું તો વચ્ચે ભલામણ. તમે 50,000 તમે લઈ ગયા હતા પોલીસ સ્ટેશન થી? ભાઈ પોલીસ સ્ટેશન થી લઈ ગયો તો મારા જોડે નહીં લઈ ગયો. એ લઈ ગયો તો એ ભાઈને જઈને આપ્યા હતા. એ તાઈને એને કહો વિકાને એના ઘેર લઈ જતો ચાલુ ને ઘેર. પૈસા તમે લઈ ગયા હતા? પૈસા હું લઈ ગયો તો કોઈ મારા થોડી રાખ્યા છે? મારો લેવા દેવા ભાઈ પૈસા. તમે જેને આપ્યા પણ લઈ ગયા હતા તમે ને, ક્યાં મતલબ? હા લેવા પોલીસ સ્ટેશન થી હું આવ્યો હતો. હિરણજી ને વાત કરી દઉં તું, લે ભાઈ આ જોડેથી પાછા લઈ લે. હાલો લાઈન પર લઈ મારે હું લેવા દેવા? લાઈન પર લઈ લો. હે કોને લાઈન પર લઉં? તમે જેને 50,000 રૂપિયા એને લઈ લો લાઈન પર. અને ગાડી ક્યાં છે ભાઈની? ગાડી ક્યાં પડી છે? એ જાણા બીકો જાય, પેલો પૂરો જાણા તારી જાણા. મારે શું લેવા દેવા ભાઈ? બોલો ભાઈ ગાડી વાળા માલિક. હા સાહેબ પેલા ભૂરા લાઈન ઉપર લેવડાવો ને મને. ગાડી તમે કોને વેચી હતી? કોને તે ગીરો મૂકી તમે હતી? કોને આલી છે? 1 મિનિટ વિકાભાઈ, કોને આપી છે? વિક્રમભાઈ કોને તે ગીરો મૂકી હતી ગાડી? મેં ગાડી અવડો ટાયર ગાડી આપણે એના પૈસા પતી દીધા, બરાબર. હા તો ગાડી, હા તો કોને આલી છે? મારે હું લેવા દેવા? તો મને કહો તો. હું કેસ કરવા તો તમે 15 દિવસ હાલો, 15 દિવસમાં ગાડી. અરે હા તો મારા ભાઈ મારી વાત સાંભળો, 15 દિવસ આલ્યા તો હું ભાઈબંધ ધીમો દોડ્યો હતો. હવે ના થયું તો હું તો કોઈ મરી જાઉં એમના માટે, એમની માના પોટલામ જાય મરી જતા તો મારે ભાઈ મોડાની બોલને સભ્યતા રાખજે ભાઈ, બોલવામાં સભ્યતા રાખું. ગુજરાત સાંભળે છે. સાંભળ લુખેશ ગાઢ નાખો તો આગળ આખું ગુજરાત સાંભળે છે. આગળ સાંભળ મારી વાત. અને ચાણા પૂરો ને એ ચાણા પેલો કાલુ બોલવામાં આખું ગુજરાત સાંભળે છે લાઈવ અત્યારે, એટલે બોલવામાં સભ્યતા રાખજે. કઈ વાંધો નહીં ભાઈ. હા બસ મારે લેવા દેવા. હા તો પછી ગાઢ જાહેર ગાઢ ના બોલી, આખું ગુજરાત સાંભળે છે. પૂછ વાગી જશે હમણાં. બોલવામાં સભ્યતા રાખ. ભાઈ બૂટ મારતો હોય ને એના મારજે. તારા જેવા રોજ 100 લુખેશ મળે છે મને. એ તું લુખો હે. તારા જેવા રોજ 100 લુખેશ આવે છે. જે બૂચ મારે છે ને એને ગુજરાતની અંદર ખબર પડે છે કે આ જે લુખેશ કોણ છે. આખા ગુજરાતને ખબર પડશે હમણાં કલાકમાં. ભાઈ હા ભાઈ હું લુખો છું. હા તારી થતું હોય ને. હા બસ સ્વીકાર લીધું ને. સ્વીકાર લીધું ને. ભાઈ આ ઊંધી વાત કરો છો ને તમે. હા બોલો. મેં તમારો સાથ આપ્યો તો સ્વરૂપથી એન્ડ સુધી, અને તમે આજે મને ફોન કરાવડાવો છો. તમે બધા ભેગા છો આપણો સલમાનભાઈ? 99-246-77-691. કોણ ભેગું છે? 99-246-77. હા એ મારો જ નંબર. શું નામ છે તમારું? નામ શું કીધું તમે?
સલમાન ઇસ્માઇલભાઈ મંસૂરી. સલમાન ઇસ્માઇલભાઈ મંસૂરી 99-246 77-691 આ ભાઈનો નંબર છે, જે મૂળ હિંમતનગરના છે, બરાબર ને? હા, હિંમતનગર ડીએસપી ઓફિસના બાજુમાં ચાંદનગર. ડીએસપી ઓફિસમાં એવું કહે છે કે હું લુખ્ખો છું એવું કહી રહ્યા છે. હા, તો તમે એવું બોલી રહ્યા છો કે એટલે લુખ્ખો છો, તો તમે તમને ગાડો comment respect તમે ગાડો આપું. બોલો તો પછી લુખ્ખો જ કહેવાય ને? શું કહેવાય એને? ભાઈ તું લુખ્ખો એ ફોન મૂકી દે ને તારી થતું હું કોણ છું નહીં તો આખા ગુજરાતના ખબર છે. સાંભળ અરે આ સલમુખ ફોન લુખેશ, ઓ લુખેશ સાંભળ, ઓ લુખેશ ફોન ના કાપતો. લુખેશ કાપી નાખ્યો. લાઈન પર લઈએ. તમે જે નંબર ડાયલ કર્યો છે 99-246-77-691 હિંમતનગરનો છે. સમય પછી આવા તમામ લુખેશ ને વાયરલ કરો. किया गया नंबर अभी આવા બુચ્ચ મારું લોકો જે ગરીબોના હકની મહેનતના કમાણી ખાઈ રહ્યા છે, છોડશો ને આ લોકો. અને સ્થાનિક પોલીસ હાથ જોડું સાહેબ, તમારો વિષય આવે છે. તમે લોકો કામ નથી કરી રહ્યા એટલે આ બધા પ્રશ્નો આવી રહ્યા છે. તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો ચાલુ થઈ ગયું છે. બીજા કોઈ કોલ પર વ્યસ્ત છે. લોકોએ ફોન ઠોકવાના ચાલુ કરી દીધા છે. રાહ જુઓ એટલે હવે અથવા થોડા ક્ષણો એ જે હતો ને હમણાં ખબર પડશે એને. પ્રયાસ કરો. 99-246-77-691 બુચ મારું છે એક નંબરનું. ચીટિંગ નો ધંધો છે. ભાઈની ગાડી ગીરવો લીધી હતી, 1,12,000 બી લીધા, બીજા 50,000 બી લઈ ગયો છે, જાહેરમાં સ્વીકારે છે. એટલે આવા લુખ્ખેશોને પોલીસના હવાલે કરવા જોઈએ, ઉઘાડા કરીને 1,000 દંડા મારવા જોઈએ. હાલમાં વ્યસ્ત છે. કાયદો બંધારણનું સેજ પણ આ ચોરોને ડર નથી. હિંમતનગર પોલીસ અને પાછું કહે છે ડીએસપી ઓફિસની બાજુમાં રહું છું. તો ડીએસપી સાહેબ તમારા બાજુમાં રહે છે ભાઈ, એવું કે છે. હેલો, સાંભળો મારી વાત. હાલો, હા બોલો બાપુ. આને છોડવાનો થતો નથી. હા સાહેબ, એક તો બાપુ મારી ગાડી લઈ ગયો 6 મહિના થયા, હજુ સુધી કોઈ જવાબ નહીં આવતો. આને છોડવાનો થતો નથી. બરાબર. બરાબર. આને ગુજરાતની જનતા સામે ખુલ્લો પાડવાનો છે. તમે તમારી પાસે જે બી પુરાવા આના હોય એ લઈને આવી જાઓ, બરાબર? મારા સંકુલે આવી જાઓ, આપણે આને સીધો કરીએ. કાયદો અને બંધારણ શું છે ને એ ભાઈને ખબર પડશે. આવે ને બાપુ, આ બધા ખાલી છે ને બધું બનાવી જ છે. પેલું કે પેલાનું એક જ છે, ચીટરો જ છે બધા, સમજ્યા? હા બસ આ બધા ચીટરો છે. એવા જ છે બધા. આ વિડીયો કટ કરીને હિંમતનગર એસપી સાહેબને મોકલી આપજો. કહેજો તમારા બંગલાની બાજુમાં એવું કે છે રહે છે ને આવડો મોટો ચીટર છે, એટલે છે ને આનો ઉઘાડો પાડો, ઉચકી જાઓ અને આવા બુચ મારું લોકોને કાયદા અને બંધારણનું પાઠ ભણાવો, જેથી કરીને ખોટું કરવા વાળાને ડર આવે. અને દુઃખ એ વાતનું થાય છે કે પોલીસ આવી બધી બાબતોમાં કોઈ એક્શન લેતી નથી. બિચારા 3-3 મહિના 4-4 મહિના ધક્કા ખાય છે, કોઈ ફરિયાદો લેતું નથી, કોઈ એમનું સાંભળતું નથી. તમે ફરિયાદ આપવા ગયા હતા? બાપુ હું આપીને આવ્યો ઈડર પોલીસ સ્ટેશનમાં. ઈડરમાં આપી? ઈડરમાં ફરિયાદ આપી? 2 મહિના પહેલા 3 મહિના પહેલા આપી છે, હજુ સુધી મારી એફઆઈઆર નહીં ફાટી. બાકી તમારા પર એફઆઈઆર કરે તો 2 મિનિટમાં ફાટી જવાની. પણ તમે જો કોઈ ફરિયાદ આપો, તમારી એફઆઈઆર ક્યારે નહીં ફાટે. તમે આજે જ ઈડર જાઓ, આ વિડીયો કટ કરી લેજો, આ વિડીયો ઈડર પોલીસને આપજો, કહેજો કે સ્વીકારે છે, ચીટિંગ કર્યું છે, એને ઉચકીને લાવો. અને એફઆઈઆર જો એફઆઈઆર નહીં નહોતો તો મહિપતસિંહ ચૌહાણ એ પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરશે. 2 મિનિટ થઈ ગયા ને? તમારે જો રિસીવિંગ કોપી છે ને 2 મહિના રિસીવિંગ કોપી લઈને આવો, આપણે પ્રાઇવેટ ફરિયાદ ઠોકીએ, પોલીસને બી ખબર પડે કે એમનું કામ ઈમાનદારીથી ના કરવાથી કે ટાઈમ પર ના કરવાથી શું થાય. બરાબર ને? તમે આજે છેલ્લી વખત ઈડર પોલીસને મળી આવો, એમને રજૂઆત કરો કે સાહેબ આ એફઆઈઆર ની મેં 2 મહિના પહેલા આપી છે, તમારે ફરિયાદ નોંધવાની છે, આ રહ્યો પુરાવો. બાપુ બોલેગા એપિસોડ આ કટ એમને બતાવી દેજો. તમારે એફઆઈઆર નોંધવાની નથી લાવવાની, ઉચકીને લાવવાનો છે, નથી લાવો એને. ના નોંધે તો મારા પાસે આવજો, આપણે પ્રાઇવેટ ફરિયાદ કોર્ટની અંદર દાખલ કરશું. બરાબર. અને પોલીસને બી ખબર પડશે કે ટાઈમે એફઆઈઆર ના નોંધવાનું શું ફળ મળે છે. બરાબર ને? કેમ કે આ લોકો પેલો શું બાપુ, પેલો ટાઈમ લે છે મારા પાસેથી કે 15 દિવસ આપો, 10 દિવસ આલો, એમ કરીને લોકો કે કાલે આપું ગાડી, એમ કે વાત 6 મહિના છે મારી ગાડીને. હવે પુરાવો તો આવી ગયો છે, ચિંતા ના કરશો. પુરાવો આપણા વિડીયોની અંદર આવી ગયો છે, સ્વીકાર લીધું છે ને, એટલે ચિંતાનો બીજો કોઈ વિષય નથી. બરાબર? કોઈ ચિંતા ના કરશો મારા ભાઈ, ટેન્શન ના લેશો. તમારા સાથે છું, તમારો આ કેસ ઉકેલવા માટે અને તમને ન્યાય મળે એના માટે તમને 1 પણ રૂપિયો ફી લીધા વગર એઝ અ વકીલ તરીકે બી તમને મદદ કરીશ.
બરાબર બાપુ. બરાબર, તમે આજે ઈડર પોલીસ સ્ટેશને જઈ આવો, આ વિડીયો બતાવજો એમને. અને બીજી વસ્તુ, જો સોમવાર સુધી તમારી એફઆઈઆર ના નોંધે અથવા પેલા ભાઈને ના લાવે તો મંગળવારે મારા ત્યાં ખેડા જિલ્લાના લવાલ ગામે આવી જજો. લવાલ ગામે એમ ને? ચિંતા ના કરશો. સાહેબ કોઈ એડ્રેસ કયું બાપુ તમારું આપણે ટોટલ? ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. જી જી, એ સારું બાપુ. બરાબર ને? બરાબર. ચાલુ રાખજો. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય પછી. વ્યસ્ત આવે છે પણ ચિંતા નહીં, ગુજરાતની જનતા હવે એના જવાબ આપશે. ગુજરાતના લોકો એને ફોન કરશે અને આવા લુખ્ખો છો જે લોકોનું ચીટિંગ કરે છે, સવારથી ઉઠીને એમનો એ જ ધંધો છે કે લોકોને ઉલ્લુ બનાવવા. લોકો, ગરીબ લોકો કે જે કાયદાનું નોલેજ ના હોય, જેને જાણકારી ના હોય, એ લોકો પાસેથી પૈસા પડાવીને આવા તોડ કરવા. તો ખુલ્લા પાડજો અને આ બધી લડતોની અંદર મહિપતસિંહનો સપોર્ટ આપજો અને મહિપતસિંહનો સપોર્ટ લેજો. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી. જી જય માતાજી. તમારા ગામથી. હાજી, તમારો અવાજ કપાઈ કપાઈને આવે છે, ક્લિયર નથી આવતો. હાજી નમસ્કાર સાહેબ. નમસ્કાર. ઉમરું તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ થી બોલું છું. બોલો ને. તમારા વિડીયો જોયા, બહુ મસ્ત આવે છે. હું બહુ રોજ જોઉં છું તમારા વિડીયો. સાહેબ ને અભિનંદન પાઠવું કીધું. થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. બરોબર, એટલે ઉમરું તાલુકો સિદ્ધપુર અને જિલ્લો પાટણ. 100% કઈ પણ જરૂર હોય, કઈ પણ બાબત હોય તો પ્લીઝ જણાવજો અમને, હે ને? કઈ વાંધો નહીં. પંચાલ વાસુદેવ નરોત્તમભાઈ મારું નામ. જી વાસુદેવભાઈ, ખૂબ ખૂબ આભાર. બરોબર. હા, એ રાતે અત્યારે 3200 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. આજનો એપિસોડ ગજબનો છે અને અમે ઈચ્છીએ જ છીએ કે આવા જ એપિસોડ બને, લોકો ખુલીને બોલે, લોકો ખુલીને જણાવે. કારણ કે તમારી સાથે જે પણ ફ્રોડ થઈ રહ્યો છે, હું પણ નિડરતાથી તમારા કેસને, તમારા અવાજને લોકો સુધી પહોંચાડવાની તૈયારી આપું છું. લાઈવમાં આપું છું. કોઈ એડિટિંગ વિડીયો નથી, આ કોઈ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી, આ આખો લાઈવ વિડીયો છે. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વિસ્તારનો વ્યક્તિ, કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ જિલ્લાનો, કોઈ પણ તાલુકાનો, કોઈ પણ ગામનો કોઈ પણ વ્યક્તિ ફોન કરી શકે છે. અને પ્રયત્ન કરીએ છીએ કે પૂરતો ન્યાય આપી શકીએ એ તમામ ઉઠાવેલા કોલને. તો કેવો લાગી રહ્યો છે એપિસોડ તમને અચૂક એ કોમેન્ટ કરજો, કોલ કરજો અને ખાસ વિડીયોને શેર કરતા રહેજો. અને બીજી ખાસ વસ્તુ કે જો અમારો એપિસોડ ગમતો હોય તો એ ચાર્જેબલ વિડીયો છે, માત્ર 5 રૂપિયા ફોન પે, ગૂગલ પે કરજો. એ 5 રૂપિયા એ તમારા બહુમૂલ્ય અમારા શિક્ષણ કલ્યાણ સંકુલના બાળકો માટે વાપરવામાં આવશે. તો બસ નાનકડી અપીલ છે, વિડીયોને જોતા રહેજો, ખાસ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બહુમૂલ્ય માહિતી મેળવતા રહેજો. અને તમારી જે દરેક બાબતની જે ખોટા થતા જે વાતો છે, તમારું ખોટું થતું હોય એ તમામ વિગતો અમને જણાવતા રહેજો. અમે તમારી સાથે છીએ. તો આજનો બાપુ બોલેગા 65મો એપિસોડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળશું આવતીકાલે. કદાચ એપિસોડ નહીં થાય, આવતીકાલે આવી રહ્યો છું પાદરા તાલુકાના લુણા ગામે, જ્યાં ખૂબ સરસ મજાનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખ્યો છે. બપોરે 1 વાગે શોભાયાત્રા છે, સાંજે 4 વાગે ડાયરો છે. તો વડોદરા આસપાસના તમામ મિત્રોને જાહેર આમંત્રણ આપું છું કે આવો, આવતીકાલે મળીએ. અને આવતીકાલે બાપુ બોલેગા એપિસોડ બંધ રહેશે. એપિસોડ થશે સીધો સોમવારે, નંબર 66. આવજો.